શું તમે પણ સનસ્ક્રીનનો ઉપયોગ કરો છો? સૂર્યના હાનિકારક કિરણોથી પોતાને બચાવવા માટે લોકો સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. તાજેતરમાં કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે સનસ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ ત્વચાના કેન્સરનું જોખમ પેદા કરી શકે છે. એક ફાર્માસ્યુટિકલ એનાલિટિક્સ સર્વિસ કંપનીએ તેના સંશોધનમાં શોધી કાઢ્યું છે કે ઘણા સનસ્ક્રીનમાં બેન્ઝોનનું પ્રમાણ વધુ હોય છે, જે કેન્સરનું કારણ બની શકે છે. પરંતુ સવાલ એ થાય છે કે શું સનસ્ક્રીન લગાવવાથી ખરેખર કેન્સર થાય છે? ચાલો જાણીએ વિડીયોમાં. નિષ્ણાતો કહે છે કે સનસ્ક્રીન લગાવવાથી ત્વચાનું કેન્સર થતું નથી, પરંતુ તે ત્વચાને યુવી કિરણોથી બચાવવામાં મદદ કરે છે. જો કે બજારમાં ઉપલબ્ધ કેટલાક સનસ્ક્રીનમાં એવો રસાયણો હોય છે જે શરીરમાં શોષાઈ જાય છે, ત્યારે હોર્મોનલ ફેરફાર થઈ શકે છે અને ત્વચાની એલર્જીનું કારણ બની શકે છે. સનસ્ક્રીન યોગ્ય રીતે લગાવવાથી ત્વચાના કેન્સરનું જોખમ ઓછું થાય છે, પરંતુ હાનિકારક રસાયણો ધરાવતા સનસ્ક્રીનનો લાંબા ગાળાનો ઉપયોગ ત્વચાના કોષોને અસર કરી શકે છે. કેમિકલ આધારિત સનસ્ક્રીનને બદલે મિનરલ આધારિત અથવા ઓર્ગેનિક સનસ્ક્રીન પસંદ કરવું વધુ સારું છે. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય અથવા તમને કોઈપણ પ્રકારની બળતરા થતી હોય તો તરત જ ડૉક્ટરને સંપર્ક કરો. સનસ્ક્રીનનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ જાણીએ. જો તમે સનસ્ક્રીનનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો તો તે કોઈ નુકસાન કરશે નહીં. હંમેશા SPF 30 કે તેથી વધુ ધરાવતું બ્રોડ સ્પેક્ટ્રમ સનસ્ક્રીન પસંદ કરો, જે UVA અને UVB બંને કિરણો સામે રક્ષણ આપી શકે. ઝિંક ઓક્સાઇડ અને ટાઇટેનિયમ ડાયોક્સાઇડ ધરાવતા ખનિજ આધારિત સનસ્ક્રીન ત્વચા માટે સલામત માનવામાં આવે છે. વધુમાં 2 થી 3 કલાકે સનસ્ક્રીન ફરીથી લગાવવાનું મહત્વપૂર્ણ હોય છે, ખાસ કરીને જો તમે બહાર તડકામાં હો અથવા સ્વિમ કરી રહ્યા હોય તો.